વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. એમાં આપણે તફાવત આપેલા છે ભાગીદારી પેઢી અને કંપની, અનુક્રમ નંબર, તફાવતના મુદ્દા, ભાગીદારી પેઢી અને કંપની. તો એમાં આપણે નંબર 1 જોઈએ તો સ્થાપના વિધિ. તો ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ, તો કે ભાઈ ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ સરળ છે અને નોંધણી મરજિયાત છે. અલગ કાનૂની વ્યક્તિત્વ મળતું નથી. તો કે ભાઈ ભાગીદારી પેઢીની નોંધણી કરાવી છે તો કેવી છે? તો કે ભાઈ સરળ છે. કોની સરખામણીમાં? તો કે ભાઈ કંપનીની સરખામણીમાં. પછી તો કે ભાઈ નોંધણી કરાવી ફરજિયાત નથી, મરજિયાત છે. બરાબર છે? સ્વૈચ્છિક છે. વ્યક્તિ છે તો ભાગીદારી પેઢીની નોંધણી કરાવી શકે છે, નહીંતર ભાગીદારી પેઢીની નોંધણી કરાવી શકતો નથી. અને ભાગીદારી પેઢી છે ને અલગ કાનૂની વ્યક્તિત્વ મળતું નથી. એટલે કે ભાઈ ભાગીદાર નિવૃત્ત થાય તો ભાગીદારી પેઢી છે તે બંધ થઈ જાય છે. બરાબર છે? ભાગીદારી પેઢીનું આયુષ્ય છે એ ટૂંકું હોય છે. એ ભાગીદારોથી ભાગીદારી પેઢી છે એનું અસ્તિત્વ છે, વ્યક્તિત્વ છે એ અલગ ગણાતું નથી. કંપનીની અંદર તો કે ભાઈ કંપનીની સ્થાપના વિધિ તો કે ભાઈ લાંબી છે, અટપટી છે. કઈ રીતના લાંબી? તો કે ભાઈ કંપની શરૂ કરવી છે તો એના માટે કેટલાક દસ્તાવેજો તૈયાર કરવા પડશે. લાંબી વિધિમાંથી પસાર થવું પડશે. નિષ્ણાંતોની સલાહ લેવી પડશે. વિવિધ દસ્તાવેજો છે કંપની રજિસ્ટ્રાર પાસે નોંધવા પડશે. સાથે સાથે અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે. કોને? તો કે ભાઈ કંપનીને. કંપની અને તેના સભ્યો છે તેનું અવસાન થાય, સભ્ય છે તે નાદાર જાહેર થાય કે સભ્ય અસ્થિર મગજનો જાહેર થાય તો કંપનીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી. અને કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ મળેલું છે. કંપની કોઈ પણ વ્યક્તિ સામે દાવો માંડી શકે છે અને કોઈ પણ વ્યક્તિ પણ કંપની સામે દાવો માંડી શકે છે. બરાબર? એટલા માટે અહીંયા અલગ અને કાનૂની વ્યક્તિત્વ તેવું કહી શકાય. બીજો નંબર કીધો છે સભ્ય સંખ્યા. તો કે ભાઈ ભાગીદારી પેઢી છે એની અંદર સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 છે. બરાબર? પછી વધુમાં વધુ સરાફી ધંધો હોય, એટલે કે ભાઈ બેન્કિંગ જેવો ધંધો ચાલતો હોય તો એની અંદર 10, અને અન્ય કોઈ ધંધો હોય તો એની અંદર 20 ભાગીદારો છે તે હોઈ શકે છે. કંપનીની અંદર તો કે ભાઈ જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 સભ્યો, અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યો. જાહેર કંપની હોય તો વધુમાં વધુ સભ્ય સંખ્યા કેવી કીધી? તો કે ભાઈ અમર્યાદિત. અને ખાનગી કંપની હોય તો વધુમાં વધુ તો કે ભાઈ 200. બરાબર છે? આ શું કીધું છે? તો કે ભાઈ સભ્ય સંખ્યા કીધું છે. નંબર અહીંયા આપને ત્રીજો આપેલો છે. એમાં તો કે ભાઈ ભાગીદારી પેઢીની અંદર મૂડીની વાત કરીએ તો મૂડી પ્રમાણમાં ઓછી મેળવવી પડે છે અને ઓછી મેળવી શકે છે. અહીંયા કીધું છે કંપનીમાં તો કે શેર બહાર પાડી મોટા પાયા ઉપર મૂડી મેળવી શકે છે. તો કે ભાઈ ભાગીદારી પેઢીની અંદર ઓછા પ્રમાણની અંદર મૂડી છે તે મેળવી શકાય છે, અને કંપની સ્વરૂપની અંદર શેર બહાર પાડીને મોટા પાયા પર મૂડી છે તે મેળવી શકાય છે. અહીં આપણે જોયું તો ભાગીદારી પેઢીની મર્યાદાની અંદર શું હતું? તો કે ભાઈ મર્યાદિત મૂડી જ પ્રાપ્ત કરી શકાતી હતી.
અને કંપની છે એ કંપની શેર બહાર પાડી અને મોટા પાયા પર મૂડી છે એ બજારમાંથી પ્રાપ્ત કરી શકતી હતી. નંબર ચોથો, હિસ્સાની કે હિતની ફેરબદલી. તો એમાં આપણે કીધું છે અન્ય ભાગીદારોની સંમતિ સિવાય ભાગીદાર પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી કરી શકે નહીં અને સભ્યો તેમના શેરની ફેરબદલી સરળ અને મુક્ત રીતે કરી શકે છે. જો કે ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. અહીંયા કીધું છે તો કે ભાઈ ભાગીદારી પેઢીની આપણે વાત કરીએ, હિસ્સાની વાત કરીએ. ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેના હિતની વાત કરીએ. તો ભાગીદારી પેઢીના ભાગીદારો છે એ પોતાનો હિસ્સો કે હિતની ફેરબદલી કરી શકતો નથી. શા માટે કરી શકતો નથી? તો કે ભાઈ અન્ય ભાગીદારો છે એની સંમતિની આવશ્યકતા રહે છે. અન્ય ભાગીદારો છે તેની સંમતિની જરૂર પડે છે. જો અન્ય ભાગીદારો એવું ઈચ્છતા હોય કે ભાઈ જે તે વ્યક્તિ છે એ પોતાના ભાગનો હિસ્સો છે એ બીજાને આપે છે, તો એમાંથી કોઈ ભાગીદાર એવું ઈચ્છતો ન હોય કે ભાઈ એનો હિસ્સો છે એ બીજાને આપવાનો થતો નથી, તો આવા હિસ્સાની ફેરબદલી થતી નથી. પણ કંપની સ્વરૂપની અંદર કંપનીના જે સભ્યો છે એ શેરની સરળતાથી ફેરબદલી કરી શકે છે. એટલે કે ભાઈ અહીંયા શેરની ફેરબદલી માટે કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હોતું નથી. તે ગમે તે વ્યક્તિને પોતાના શેર છે તેનું વેચાણ કરી શકશે. પરંતુ અહીંયા કીધું છે ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. તો કે ભાઈ ખાનગી કંપની છે એના શેરની ખરીદી કે વેચાણ છે તે સરળતાથી થઈ શકતું નથી. એટલે કે શેરની ફેરબદલી ઉપર શું હોય છે? તો કે ભાઈ નિયંત્રણ હોય છે. નંબર અહીંયા આપણે 5મો કીધો છે જવાબદારી. તો કે ભાઈ ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. અમર્યાદિત જવાબદારી કોને કહેવાય? તો કે ભાઈ જ્યારે પેઢીનું દેવું થશે ત્યારે, એટલે કે ભાઈ પેઢીને મિલકત કરતાં દેવાનું પ્રમાણ વધી જશે. તો આવા સંજોગોમાં શું થશે? તો કે ભાઈ ભાગીદારોએ પોતાની અંગત મિલકત વેચીને પણ પેઢી છે તેનું દેવું ચૂકવવું પડશે. અને કેવી જવાબદારી કહેવામાં આવે છે? તો કે ભાઈ અમર્યાદિત જવાબદારી કહેવાય. અને મર્યાદિત જવાબદારી એટલે શું? તો કે ભાઈ અહીંયા પેઢીની અંદર જે ભાગીદારે જેટલું રોકાણ કરેલું છે એટલું જ નુકસાન છે, એને મર્યાદિત જવાબદારી કહેવાય. પણ ભાગીદારી પેઢીની આ મર્યાદા છે કે ભાઈ દરેક ભાગીદારો છે તેની જવાબદારી છે એ અમર્યાદિત હોય છે. હવે કંપની સ્વરૂપની અંદર જોઈએ તો મર્યાદિત જવાબદારીવાળી કંપનીના દેવા માટે શેર હોલ્ડરો વ્યક્તિગત રીતે જવાબદાર બનતા નથી. તો કે ભાઈ જે કંપની છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી છે. હવે કંપનીનું દેવું ઊભું થાય તો એ ચૂકવવાની જવાબદારી છે એ શેર હોલ્ડરોની હોતી નથી. તો કે ભાઈ એ ચૂકવવાની જવાબદારી હોય છે કોની? તો કે ભાઈ કંપનીની જ છે. બરાબર છે. એટલા માટે અહીંયાની જવાબદારી છે એ કેવી બની જાય છે? તો કે ભાઈ મર્યાદિત. કેટલી મર્યાદિત? તો કે ભાઈ કંપનીના સભ્યોની જવાબદારી એણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત ચૂકવવા પૂરતી જ હોય છે. નંબર 6 કીધો સંચાલન. તો કે ભાઈ પેઢીનું સંચાલન ભાગીદારો પોતે જ કરે છે અને કંપની છે તેનું સંચાલન તો કે ભાઈ શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા સંચાલકો કંપનીનું સંચાલન કરે છે. અહીં આપણે પ્રશ્ન પૂછે તો કે ભાઈ ભાગીદારી પેઢીનું સંચાલન કોના દ્વારા થાય છે? એમાં એક વિકલ્પ આપેલો હશે સંચાલકો. પરંતુ અહીં આપણે શું ધ્યાન રાખવાનું થશે? તો કે ભાઈ ભાગીદારો પોતે જ ભાગીદારી પેઢીનું સંચાલન કરે છે. પણ કંપની સ્વરૂપનું સંચાલન કોણ કરે છે? તો કે ભાઈ કંપની સ્વરૂપની અંદર સંચાલકો છે તેને વર્ષના અંતે ચૂંટી કાઢવામાં આવે છે. કોના દ્વારા? તો કે ભાઈ શેર હોલ્ડરો દ્વારા. એટલે કે ભાઈ કંપની સ્વરૂપની અંદર શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા સંચાલકો કંપનીનું સંચાલન કરે છે.
બરાબર. એક પ્રશ્ન એવો બને કે સંચાલકોને કોના દ્વારા ચૂંટવામાં આવે છે? તો કે ભાઈ શેર હોલ્ડરો દ્વારા ચૂંટવામાં આવે છે. નંબર 7મો કીધો છે આયુષ્ય. એમાં તો કે ભાઈ કોઈ ભાગીદારનું અવસાન થાય, કોઈ ભાગીદાર છે નાદાર જાહેર થાય, કોઈ ભાગીદાર છે અસ્થિર મગજનો જાહેર થાય, તો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે. આથી આયુષ્ય ટૂંકું હોય છે. ટૂંકમાં વાત કરીએ તો ભાગીદારી પેઢીનું આયુષ્ય ટૂંકું હોય છે. શા માટે? તો કે ભાઈ કોઈ ભાગીદારનું અવસાન થાય, કોઈ ભાગીદાર નાદાર જાહેર થાય, કોઈ ભાગીદાર અસ્થિર મગજનો જાહેર થાય, અથવા તો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો એનું આયુષ્ય છે એ કેવું જોવા મળે છે? તો કે ભાઈ ટૂંકું જોવા મળતું હોય છે. અને અહીંયા કંપનીની અંદર તો કે ભાઈ સભ્યોનું મૃત્યુ થાય, સભ્ય નાદાર થાય, સભ્ય અસ્થિર મગજનો થાય, તો અહીંયા કંપનીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી. એટલે કે ભાઈ કંપનીનો અંત આવતો નથી. આથી આયુષ્ય છે એ લાંબુ જોવા મળે છે. તો કે ભાઈ સભ્યોનું મૃત્યુ થાય, સભ્ય નાદાર જાહેર થાય, સભ્ય અસ્થિર મગજનો જાહેર થાય, તો આવા સંજોગોમાં કંપનીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી, કંપનીના અસ્તિત્વનો અંત આવતો નથી. આથી આયુષ્ય છે એ કેવું જોવા મળે છે? તો કે ભાઈ લાંબુ જોવા મળે છે. બરાબર. એના પછી નંબર 8મો રહસ્યોની જાળવણી. તો કે ભાઈ ધંધાના રહસ્યોની જાળવણી થઈ શકે છે. બરાબર. શેમાં? તો કે ભાઈ ભાગીદારી પેઢીની અંદર અને કંપનીની અંદર તો કે ભાઈ ધંધાના રહસ્યોની જાળવણી થઈ શકતી નથી. તો કે ભાઈ ભાગીદારી પેઢીમાં ધંધાના રહસ્યોની જાળવણી કઈ રીતે થઈ શકે? તો કે ભાઈ થઈ શકે છે. તો કે ભાઈ ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેની સંખ્યા છે એ કંપનીના સભ્યો છે તેની સંખ્યામાં એનું પ્રમાણ ઓછું હોય છે. એ 5 ભાગીદારો છે એ લોકો ચર્ચા વિચારણા કરશે અને જે કંઈ નિર્ણય રહેશે, જે કંઈ ગોપનીય બાબતો હશે, જે કંઈ રહસ્યની બાબતો હશે એ 5 વચ્ચે મર્યાદિત રહેશે. એની સરખામણીમાં તો કે ભાઈ કંપનીનો ધંધો છે, એના રહસ્યો છે એની જાળવણી થઈ શકતી નથી. શા માટે? તો કે ભાઈ વાર્ષિક હિસાબ બનાવેલા હોય એ પણ કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવો પડે છે, વિજ્ઞાપન પત્રની અંદર દર્શાવવું પડે છે. એટલે કે જે કંપની કામગીરી કરે છે એ બધું એણે જાહેર કરવું પડે છે. એટલા માટે રહસ્યની જાળવણી શક્ય બનતી નથી. બરાબર છે. અહીંયા ભાગીદારી પેઢીની વાત કરેલી છે કોની સરખામણીમાં? કંપની સ્વરૂપની સરખામણીમાં. બરાબર. એના પછીનો 9મો નંબર કીધો પરિવર્તનશીલ છે. શું? તો કે ભાઈ અહીંયા ભાગીદારી પેઢી છે એ કેવી જોવા મળે છે? તો કે ભાઈ સમય સંજોગો પરિસ્થિતિ મુજબ સરળતાથી એની અંદર પરિવર્તન લાવી શકાય છે. અહીંયા પરિવર્તન મુશ્કેલ છે. શા માટે મુશ્કેલ છે? તો કે ભાઈ કંપની સ્વરૂપની અંદર કોઈ પણ પ્રકારનું પરિવર્તન લાવવું હોય તો બધા સભ્યોને બોલાવવા પડશે. બધા સભ્યોને બોલાવવા પડશે તો બધા સભ્યોની સંમતિ પણ લેવી પડશે. બધા સભ્યોની સંમતિ લેવી પડશે તો શું થશે? તો કે ભાઈ જે ફેરબદલી કરવી હશે, જે પરિવર્તનો લાવવા હશે, સરળતાથી પરિવર્તન લાવી શકાશે નહીં. એટલે એ કામ મુશ્કેલ છે. 10મો નંબર વ્યક્તિગત સંપર્ક. પેઢીના કર્મચારીઓ ગ્રાહકો સાથે ભાગીદારો સીધો સંપર્ક રાખી શકે છે. એટલે કે ભાઈ પેઢીના કર્મચારીઓ સાથે, ગ્રાહકો સાથે ભાગીદારો સીધો સંપર્ક રાખી શકે છે ભાગીદારી પેઢીની અંદર. અને કંપની સ્વરૂપની અંદર આવો સંપર્ક છે એ જોવા મળતો નથી. એટલે કે આવા સંપર્કનો અભાવ જોવા મળે છે. અને 11મો નંબર વિસર્જન. તો કે ભાઈ ભાગીદારી પેઢીની અંદર કરાર અનુસાર અથવા કાયદાએ નક્કી કરેલ સંજોગોમાં કે ભાગીદારો ઈચ્છે ત્યારે ભાગીદારી પેઢીનો અંત લાવી શકે છે. તો કે ભાઈ કરારમાં દર્શાવ્યું એ મુજબ ભાગીદારી પેઢીનો અંત આવી શકે. કાયદાએ કોઈ બાબતો નક્કી કરેલી છે એવા સંજોગોની અંદર જો પેઢી પસાર થતી હોય તો પણ પેઢીનો અંત આવી શકે છે. અથવા તો ભાગીદારો ઈચ્છે તો પણ પેઢીનો અંત આવી શકે છે.
કંપની સ્વરૂપની અંદર કીધું છે કંપનીનું વિસર્જન થાય, બરાબર છે, કે કાયદાનું પાલન કરીને જ કંપનીનું વિસર્જન થઈ શકે છે. તો અહીં આપણો તફાવત છે તે પૂરો થાય છે. 5 માર્ક્સની અંદર તફાવત પૂછી શકાય. 5 મુદ્દા તમને જે અનુકૂળ આવે તમે યાદ રાખી શકો છો. એના પછી આપણે જોઈએ તો તફાવત આપેલો છે ખાનગી કંપની અને જાહેર કંપની. એમાં આપણે જોઈએ તો પહેલો નંબર આપ્યો છે સભ્ય સંખ્યા. તે આપણે વિકલ્પની અંદર પૂછી શકાય, ટૂંકા પ્રશ્નની અંદર પણ પૂછી શકાય છે. તો એમાં આપણે જોઈએ તો નંબર 1 કીધો છે સભ્ય સંખ્યાની અંદર, તો કે ભાઈ ખાનગી કંપનીની અંદર સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 વ્યક્તિ અને 200થી વધવી જોઈએ નહીં. એટલે કે ભાઈ ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ કેટલા, તો કે ભાઈ 200 સભ્યો હોવા જોઈએ. શેમાં, તો કે ખાનગી કંપનીમાં. જાહેર કંપનીની અંદર તો કે ભાઈ જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછી 7 વ્યક્તિ અને વધુમાં વધુ કેટલી સંખ્યા, તો કે ભાઈ એના ઉપર કોઈ નિયંત્રણ નથી, એટલે વધુ ગમે તેટલા રાખી શકાય. નંબર 2 શેરની ફેરબદલી. તો કે ભાઈ શેરની ફેરબદલી ઉપર ખાનગી કંપની તેના નિયમન પત્ર દ્વારા નિયંત્રણ મૂકે છે. એટલે કે શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. અને જાહેર કંપનીની અંદર શેરની ફેરબદલી મુક્ત રીતે થાય છે. એની ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હોતું નથી. જ્યારે વ્યક્તિ ઈચ્છે ત્યારે શેરની ખરીદી કરી શકે છે, જ્યારે વ્યક્તિ ઈચ્છે ત્યારે પોતે શેરનું વેચાણ પણ કરી શકે છે. નંબર 3 આપેલો છે એમાં જાહેર જનતાને આમંત્રણ. એમાં ખાનગી કંપનીની અંદર તો કે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. કોણ, તો કે ભાઈ ખાનગી કંપની છે એ જાહેર જનતાને શેર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી, ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. તો કે ભાઈ જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ શેના દ્વારા અપાય છે, તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર દ્વારા અપાય છે. તો કે ભાઈ ખાનગી કંપની છે એ વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકતી નથી. જાહેર કંપનીની અંદર તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર બહાર પાડી જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકે છે. તો કે ભાઈ જાહેર કંપની છે એ શું કરી શકશે, તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર બહાર પાડી જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું પોતે આમંત્રણ આપી શકશે. બરાબર. ચોથો નંબર એક વ્યક્તિની કંપની. તો કે ભાઈ ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે છે. એક વ્યક્તિની કંપનીમાં ડિરેક્ટર એટલે કે સંચાલક હોય તેવા એકમાત્ર સભ્ય સાથે કરાર કરી શકે છે. બરાબર. તો કે ભાઈ ખાનગી કંપની છે એ કેવી કંપની હોઈ શકે, તો કે ભાઈ એક વ્યક્તિની કંપની હોઈ શકે છે. ભાઈ તે કોની સાથે કરાર કરી શકે, તો કે ભાઈ સંચાલક સાથે. અને જાહેર કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકતી નથી અને જાહેર કંપની આવો કરાર પણ કરી શકતી નથી. બરાબર છે. તો કે ભાઈ એક વ્યક્તિની કંપની હોય એ કંપનીને ખાનગી કંપની તરીકે ઓળખવામાં આવે છે, એ જાહેર કંપની હોઈ શકતી નથી. પછી તો કે ભાઈ નંબર 5 આપને કીધો છે, શું કીધું છે, તો કે ભાઈ સંચાલકોની સંખ્યા. તો એમાં આપણે કીધું છે કે સંચાલકોની સંખ્યા ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછી 2. વિકલ્પ છે આપણા માટે, ટૂંકો પ્રશ્ન છે. અને જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા સંચાલકોની સંખ્યા 3. યાદ રાખવું પડશે. હવે અગાઉ આપણને સભ્ય સંખ્યા હતી. ખાનગી કંપનીની અંદર તો સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 હતી અને જાહેર કંપનીની અંદર સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 7 હતી. બરાબર છે. એ બાબત છે તમારે અહીંયા યાદ રાખવી પડશે. જે અગાઉ આપણે અભ્યાસ કર્યો તો તે સભ્ય સંખ્યાનો હતો, પણ અહીંયા શું છે તો કે ભાઈ સંચાલકોની સંખ્યાની વાત કરેલી છે.
ખાનગી કંપનીની અંદર 2, જાહેર કંપનીમાં 3 સંચાલકો હોવા જોઈએ. પછીનો નંબર 6, કંપનીનું નામ. તો કે ભાઈ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દો અને અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ શબ્દ નામમાં લખવો પડે છે. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય અને ખાનગી કંપની હોય કેવો શબ્દ લખવો પડે તો કે ભાઈ પ્રાઇવેટ લિમિટેડ. અને અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો માત્ર ને માત્ર કેવો શબ્દ તો કે ભાઈ પ્રાઇવેટ શબ્દ છે એ શબ્દ લખવો પડે છે, પ્રાઇવેટ. યાદ રાખવું પડશે. શેર મૂડીથી મર્યાદિત જવાબદારી હોય તો પ્રાઇવેટ લિમિટેડ અને અમર્યાદિત જવાબદારીવાળી હોય તો ખાલી પ્રાઇવેટ શબ્દ છે તે લખવો પડે છે. જાહેર કંપનીની બાબતમાં તો કે ભાઈ મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હોય તો નામની પાછળ લિમિટેડ શબ્દ લખવો પડે છે. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હોય તો એને શું લખવું પડે છે તો કે ભાઈ લિમિટેડ શબ્દ યાદ રાખવું પડશે. પછીનો નંબર આપને કીધો છે 7મો નંબર. એમાં તો કે ભાઈ નિયમન પત્ર આપને આપેલું છે. એની અંદર તો કે ભાઈ નિયમન પત્ર તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવી ફરજિયાત છે. કોણે તો કે ભાઈ ખાનગી કંપનીએ. તો કે ભાઈ ખાનગી કંપનીએ નિયમન પત્ર તૈયાર કરવું પડે છે. નિયમન પત્ર તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રાર પાસે તેની નોંધણી પણ કરાવવી પડે છે. અને જાહેર કંપનીની અંદર તો કે ભાઈ નિયમન પત્ર તૈયાર કરેલ ન હોય તેવા સંજોગોમાં કંપનીના પરિશિષ્ટ 1માં નિર્દિષ્ટ કરાયેલ નમૂનાના આર્ટિકલ્સ આપોઆપ લાગુ પડે છે. આપણે જોયું હતું તો કે ભાઈ જે કંપની છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય, શેર મૂડીથી અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોય, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય, શેર મૂડી ન હોય, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય, શેર મૂડી હોય, અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોય, શેર મૂડી હોય, અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોય, શેર મૂડી ન હોય. આપણે ખબર છે તેને ટેબલ F, G, H, I, J સુધી લાગુ પડતા હતા. એસપીની અંદર આપણે અભ્યાસ કરેલો હતો. એટલે શું કીધું છે તો કે ભાઈ જાહેર કંપની હોય તો એવી કંપની છે એને કંપનીના પરિશિષ્ટ 1ની અંદર દર્શાવેલ નમૂનાના આર્ટિકલ્સ તો કે એના શું હતા તો કે ભાઈ એના નિયમન પત્ર હતા એ લાગુ પડી જાય છે. 8મો નંબર કીધો છે લઘુત્તમ ભરણું. તો કે ભાઈ લઘુત્તમ ભરણાની જોગવાઈ લાગુ પડતી નથી. બરાબર છે. શેમાં તો કે ભાઈ અહીં નિયમન પત્રની અંદર ખાનગી કંપની માટે ખાનગી કંપની છે અને લઘુત્તમ ભરણું આવશ્યક નથી, કારણ કે એણે બજારની અંદર પોતાની પ્રતિષ્ઠા બતાવવી ફરજિયાત નથી અને ખાનગી કંપની માટે લઘુત્તમ ભરણાની જોગવાઈ લાગુ પડે છે. ક્લિયર. નંબર 9મો કીધો નવા શેર. તો કે નવા શેર બહાર પાડવામાં આવે તો કંપનીના વર્તમાન સભ્યો સિવાય અન્ય વ્યક્તિને શેર આપી શકે છે. કેવા શેર બહાર પાડવાની વાત કરેલી છે તો કે ભાઈ કંપની નવા શેર બહાર પાડે તો વર્તમાન સભ્યો સિવાય અન્ય વ્યક્તિને શેર છે એ પોતે આપી શકશે. અને કંપની છે એ નવા શેર બહાર પાડે ત્યારે પ્રથમ દરખાસ્ત કંપનીના વર્તમાન સભ્યોને કરવી પડે છે. તો કે ભાઈ કંપનીના વર્તમાન શેર ધારકો છે એ શેરની ખરીદી કરે એટલા માટે એને અરજી મોકલવી પડે છે. એ અરજી કરે એ માટેની કાર્યવાહી કરવી પડે છે. બરાબર છે. તો અહીંયા તફાવત છે તે પૂરો થાય છે ખાનગી કંપની અને જાહેર કંપની. આ પણ પ્રશ્ન છે તે આપણે 5 માર્ક્સની અંદર પૂછી શકાય. બરાબર છે. હવે આપણે આગળ વધીએ તો નવો તફાવત આપણે આપેલો છે જે પણ આપણે 5 માર્ક સુધીમાં પૂછી શકાય છે અથવા તો 3 માર્ક્સની અંદર પણ પૂછી શકાય, પણ આપણે 5 માર્કના સંદર્ભમાં તફાવત છે તે તૈયાર કરવો.
અહીં અનુક્રમ નંબર આપેલો છે, તફાવતના મુદ્દા આપેલા છે, સહકારી મંડળી આપેલ છે અને કંપની આપેલ છે. એમાં અનુક્રમ નંબર 1ની અંદર અર્થ આપેલો છે. શું? તો કે ભાઈ સહકારી મંડળી. અને શું? તો કે ભાઈ કંપની. તો સહકારી મંડળીની અંદર કીધું છે તો કે ભાઈ પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે સંગઠિત થયેલ વ્યક્તિઓનું મંડળ છે. તો કે ભાઈ કેવું મંડળ કીધું છે? તો કે ભાઈ જે વ્યક્તિઓ પોતાની આર્થિક પરિસ્થિતિ સુધારવા માંગતી હોય અને સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે સંગઠિત થયેલ વ્યક્તિઓનું આ મંડળ છે, એ એટલે સહકારી મંડળી કહેવાય. કંપનીની અંદર કીધું છે તો કે ભાઈ કાયદેસરનો ધંધો કરી નફો કરવા માટે એકઠી થયેલી વ્યક્તિઓનું મરજિયાત મંડળ. કેવો ધંધો કીધો છે? તો કે ભાઈ કાયદેસરનો ધંધો. અને નફો કરવા માટે એકઠી થયેલ વ્યક્તિઓનું મંડળ કીધું છે, પણ કેવું કીધું છે? તો કે ભાઈ જે મરજિયાત મંડળ છે તેને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ કંપની તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પછી તો કે ભાઈ નંબર બીજો કીધો છે હેતુ. તો કે ભાઈ મુખ્ય હેતુ સભ્યોની સેવાનો છે. સભ્યોનો આર્થિક વિકાસ કરવાનો હેતુ છે અને સભ્યોને સદ્ધર બનાવવાનો હેતુ છે. નફાનો ઉદ્દેશ કોણ છે ભાઈ? એ પ્રશ્ન પૂછે સહકારી મંડળીનો ઉદ્દેશ કેવો છે? તો કે ભાઈ સહકારી મંડળીનો ઉદ્દેશ સેવાનો અને સભ્યોનો વિકાસ થાય, આર્થિક વિકાસ થાય અને સભ્ય સદ્ધર બને તેવો તેનો હેતુ છે. સહકારી મંડળીનો હેતુ નફાનો હોતો નથી. અને કંપનીની અંદર તો કે ભાઈ કંપનીનો મુખ્ય હેતુ નફાનો છે. ત્રીજો નંબર અહીંયા સભ્ય સંખ્યાની અંદર જોઈએ તો કે ભાઈ સહકારી મંડળીની અંદર શું કીધું છે? તો કે ભાઈ ઓછામાં ઓછા 10 સભ્યોને વધુમાં વધુ સભ્ય સંખ્યા અંગે કોઈ જોગવાઈ નથી. તો કે ભાઈ ઓછામાં ઓછી 10 વ્યક્તિથી સહકારી મંડળી છે એ પોતાનો ધંધો શરૂ કરી શકે છે. અને કંપનીની અંદર શું કીધું છે? તો કે ભાઈ જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ ગમે તેટલા સભ્યો હોઈ શકે અને કંપની તેનો ધંધો શરૂ કરી શકે. અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ સભ્ય સંખ્યા 200 સુધી હોય છે. બરાબર. ખાનગી કંપની માટે કેટલા? તો કે ભાઈ ઓછામાં ઓછા વધુમાં વધુ 200 અને ઓછામાં ઓછા 2. જાહેર કંપની માટે ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ અમર્યાદિત. અને સહકારી મંડળી છે પોતાનો ધંધો ક્યારે શરૂ કરી શકશે? તો કે ભાઈ 10 સભ્યોથી ધંધો શરૂ કરી શકશે. ચોથો નંબર સ્થાપના વિધિ. તો કે ભાઈ કંપનીની સ્થાપના સહકારી મંડળીની સ્થાપના વિધિ છે એ કંપની કરતાં સરળ છે. અને કંપનીની સ્થાપના વિધિ છે એ પ્રમાણમાં લાંબી અને અટપટી વિધિ છે. તે આપણે જોયેલું છે, કઈ રીતના લાંબી વિધિ છે, કઈ રીતે અટપટી વિધિ છે તેનો આપણે અભ્યાસ કરેલો છે. પછી તો કે ભાઈ વહીવટ. સહકારી મંડળીનો વહીવટ લોકશાહી ઢબે થાય છે. સભ્ય દીઠ એક મત આપી શકાય છે. અને કંપનીની અંદર તો કે ભાઈ માત્ર સિદ્ધાંતમાં જ લોકશાહી વહીવટનો ખ્યાલ ભ્રામક બને છે. સિદ્ધાંતમાં જ લોકશાહી વહીવટ છે, બરાબર છે, પણ આ ખ્યાલ કેવો છે? તો એ ભ્રામક છે. કારણ કે કેટલાક સંચાલકો છે એનો કંપનીના સંચાલનની અંદર હસ્તક્ષેપ થતો હોય છે. સંચાલન ઉપર કેટલાક સંચાલકોનો અંકુશ હોય છે. અહીંયા પણ તો કે ભાઈ લોકશાહી ઢબે વહીવટ તો થાય છે ને સભ્ય દીઠ કેટલા મત આપી શકાય છે? તો કે ભાઈ 1 મત આપી શકાય છે. તો કે ભાઈ અહીંયા સંચાલન ઉપર અંકુશ શા માટે રહેતો નથી? તો કે ભાઈ લોકશાહી વહીવટ છે એ ખ્યાલ ભ્રામક શા માટે છે? તો કે ભાઈ શેર દીઠ મતાધિકાર હોવાથી જે વ્યક્તિઓએ મોટા પાયા પર કંપનીની અંદર રોકાણ કરેલું છે એ લોકો કંપનીનો વહીવટ છે એની ઉપર પોતે અંકુશ જાળવે છે. નંબર 6 કીધો છે શેર.
તો કે ભાઈ એક સરખા અધિકારવાળા અને એક જ પ્રકારના શેર બહાર પાડી શકે છે. એ જુદા જુદા પ્રકારના શેર છે એ સહકારી મંડળીની અંદર બહાર પાડી શકાતા નથી. કંપનીની અંદર તો કે ઇક્વિટી શેર હોય ને પ્રેફરન્સ શેર છે એ બહાર પાડી શકાય છે. ઇક્વિટી શેર બહાર પાડી શકાય અને પ્રેફરન્સ શેર છે એ બહાર પાડી શકાય. નંબર અહીંયા 7મો કીધો છે શેરની ફેરબદલી અને સભ્યો પદનો અંત. અહીંયા તો કે ભાઈ શેરની ફેરબદલી થતી નથી, સભ્ય મંડળીને શેર પરત કરી સભ્ય પદનો અંત લાવી શકે છે. શેરની ફેરબદલી થતી નથી શેમાં? તો કે ભાઈ કંપનીની અંદર, ઓલા સહકારી મંડળીની અંદર. તો શું કરવાનું? તો કે ભાઈ સભ્ય છે એ પોતાની પાસે રહેલા શેર છે એ સહકારી મંડળીને પાછા આપી દે છે અને આવી રીતના સભ્ય પદનો અંત લાવી શકાય. અને કંપનીની અંદર તો કે શેરની ફેરબદલી છે તે થઈ શકે છે. 8મો નંબર શેર મૂડી પર અસર. તો કે ભાઈ મંડળીનો સભ્ય મંડળીને શેર પરત કરી મૂડી પાછી મેળવી શકતો હોવાથી મૂડી ભંડોળમાં ઘટાડો થાય છે. તો કે ભાઈ મંડળીનો સભ્ય શું કરશે? તો કે ભાઈ શેરની ખરીદી કરશે ને પાછા પોતાની ઈચ્છા મુજબ શેર છે એ સહકારી મંડળીને પાછા આપી દેશે. એટલે સહકારી મંડળી મૂડી પાછી મેળવતી હોવાથી સહકારી મંડળીનું મૂડી ભંડોળ છે એની અંદર ઘટાડો થતો જોવા મળે છે. કંપનીની અંદર તો કે સભ્ય દ્વારા શેરના ખરીદ વેચાણથી મૂડી ભંડોળની અંદર ફેરફાર થતો જોવા મળતો નથી. પછી તો કે ભાઈ 9મો નંબર અહીંયા આપેલો છે એમાં તો કે ભાઈ નફાનો ઉપયોગ. તો કે ભાઈ નફાનો ઉપયોગ કાયદાની જોગવાઈને આધીન રહી સભ્યોને ડિવિડન્ડ આપવા અને સભ્યોના લાભાર્થે થાય છે. અને નફાનો કેટલોક ભાગ સભ્યોને ડિવિડન્ડ તરીકે વેચવામાં આવે છે, બરાબર છે. એ નફાનો ઉપયોગ કંપની કરે છે. તો કે સહકારી મંડળી શું કરશે? તો કે ભાઈ કાયદાની જોગવાઈ મુજબ પોતે પોતાના સભ્યોને ડિવિડન્ડ આપશે અને છતાં પણ રકમ વધશે તો એ સભ્યોના લાભ માટે રકમનો ઉપયોગ કરશે. અને કંપની સ્વરૂપની અંદર શું હશે? તો કે ભાઈ નફાનો કેટલોક ભાગ છે એ સભ્યોને ડિવિડન્ડ તરીકે વેચવામાં આવે છે. અહીંયા વધારાની રકમ જો વધી હોય તો કંપની એનું નફાનું પુનઃરોકાણ કરે છે, બરાબર છે. તો અહીંયા તફાવત છે તે પૂરો થાય છે અને અહીંયા આપણું ચેપ્ટર છે તે પણ પૂરું થાય છે, બરાબર છે. તો અહીંયા આ ચેપ્ટરની અંદર આપણે જોયું હતું તો કે સહકારી મંડળી છે તેનો આપણે અભ્યાસ કરેલો હતો. પછી તો કે ભાઈ કંપની સ્વરૂપ છે તેનો આપણે અભ્યાસ કરેલો હતો. તો અહીંયા ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 તે પૂર્ણ કરેલ છે. અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ છીએ.